નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા અને હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોની સુરક્ષાને લઈને છેલ્લા 48 કલાકમાં ખાડી દેશોના અનેક પ્રમુખો સાથે વાત કરી। સૌથી પહેલા તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાત કરી। હવાઈ હુમલાઓ અને ભારતીય સમુદાયની સુરક્ષા પર ચર્ચા કરી। આ ઉપરાંત બહેરીનના કિંગ હમાદ બિન અલ ખલીફા, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા બિન અલ હુસૈન સાથે ફોન પર વાત કરી છે। પીએમએ આ તમામ દેશોના નેતાઓ સાથે મુશ્કેલ સમયમાં સાથ આપવાની વાત કરી છે। મિડલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને લઈને ડેપ્યુટી સીએમએ નિવેદન કર્યું છે અને કહ્યું છે કે ફસાયેલા તમામ ભારતીયોની સહાય સરકાર મદદ કરી રહી છે। તમામ ભારતીયોને સહી સલામત લાવવામાં આવશે। એતિહાદની એક ફ્લાઇટ આજે દિલ્હી આવી। इस पे पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर लिए और एतिहाद का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए। ખાડી યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે। ફસાયેલા ગુજરાતીઓની માહિતી એકત્રિત કરાશે। નાગરિકો 0792327 અને 0792327 પર સંપર્ક કરી શકશે। આ સિવાય 8141138000 અને 8141735000 નંબર પર પણ કોલ કરી શકશે। પ્રાપ્ત વિગતો પ્રાથમિકતા સાથે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડાશે। નાગરિકોને ઝડપી સહાય માટે ગુજરાત ભાજપે પ્રયાસ કર્યા છે। અમેરિકા અને ઇઝરાયલની ઇરાક પર સંયુક્ત યુદ્ધની સ્થિતિ અને તેના કારણે ખાડી દેશોની અંદર સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। 2 દિવસથી આ હેલ્પલાઇન નંબર શરૂ થયો છે। કેટલા કોલ્સ આવ્યા છે અને કયા પ્રકારની મુશ્કેલી ત્યાંથી લોકો વર્ણવી રહ્યા છે? ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સૂચનાથી જેવી ખાડી દેશોમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ઈરાન અને ઇઝરાયલના સંદર્ભમાં, એટલે તાત્કાલિક એક કોલ સેન્ટર ચાલુ કરવાની સૂચના આપી એમણે અને આ કોલ સેન્ટર ચાલુ કર્યું છે। અહીંયા કુલ મળીને 4 નંબર, 2 મોબાઈલ નંબર છે, 2 લેન્ડલાઇન નંબર છે। જુદા જુદા પ્રિન્ટ મીડિયામાં પણ છે અને આપ જેવા ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં પણ એનો પૂરતો પ્રચાર પ્રસાર થયો છે। અહીંયા જે સિસ્ટમ છે, ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાથી આ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં હું માનું છું ત્યાં સુધી 20 થી 25 જુદા જુદા લોકોની રજૂઆત આવી છે। એ સંપર્ક થાય છે। એ લોકો જે મત વિસ્તારમાં રહેતા હોય છે એ વિસ્તારના સાંસદને તાત્કાલિક જાણ કરવામાં આવે છે। અહીંથી એ સાંસદ એ વિદેશ મંત્રાલયને અને ખાસ કરીને વિદેશ મંત્રી શ્રી જયશંકરજીને સીધું જ એમના વોટ્સઅપ નંબર ઉપર એની જાણ થાય છે। એનો વિદેશ મંત્રાલય દ્વારા એનું તાત્કાલિક ફોલોઅપ થાય છે, નંબર 1। નંબર 2, પાર્ટીના ઓફિશિયલ લેટર પેડ ઉપર આ બધી જ વિગતો લઈને ત્યાં આગળ મેલ પણ આજથી કરવાના શરૂ થયા છે, એટલે મેલ પણ વિદેશ મંત્રાલયમાં જાય છે અને કુલ મળીને જે લોકોની રજૂઆત આવે છે એમના કમ્પ્લીટ ડિટેલ અહીંયા આગળ નોંધવામાં આવે છે કે ત્યાં કેટલા લોકો ફસાયા છે, એમના સંપર્ક નંબર શું છે, અહીંયા એમના સગાના સંપર્ક નંબર શું છે અને એ સતત ગઈકાલથી ચાલુ થયું છે અને લગભગ તાત્કાલિક જે કહેવાય કે 108 જેને કહેવાય એ પ્રકારનો રિસ્પોન્સ આ સેન્ટર પરથી મળે છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે આવા અનેક ઓપરેશનો થયા છે છેલ્લા 10-11 વર્ષમાં અને આખા વિશ્વમાં સૌથી વધારે જો કોઈ પ્રવાસીઓને પોતાના કન્ટ્રીમાં પાછા લાયા હોય તો એ આપણી ભારત સરકાર છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે। 7 અને 8 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે અમિતભાઈ શાહ। 7 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટ પર અમિતભાઈ શાહ આવશે, જ્યાં 8 માર્ચે વસ્ત્રાલમાં તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે।
ખારીગઢ કેનાલ નવીનીકરણના પહેલા તબક્કાનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેરના ભાજપના નેતા સાથે બેઠક કરે તેવી પણ શક્યતા છે. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે વિકાસ કામોને મંજૂરી મળી. એક જ દિવસમાં 26.68 કરોડના કામોને મંજૂરી અપાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વિકાસલક્ષી નિર્ણય. જૂનાગઢ ઉપરકોટ કિલ્લા અને હર્ષદ માતા મંદિર માટે કરોડોની ફાળવણી કરાઈ છે. ટોડા બહુચરાજી અને ખોડિયાર મંદિર માટે પણ ગ્રાન્ટની ફાળવણી થઈ છે. સોલાર, સત્સંગ હોલ અને પાર્કિંગ સુવિધા માટે પણ ગ્રાન્ટ અપાઈ છે. ગોધરાના ઐતિહાસિક ગાંધી આશ્રમ માટે પણ રૂપિયા ફાળવાયા છે. ગાંધી આશ્રમના નવીનીકરણ માટે 3.36 કરોડની ગ્રાન્ટ અપાઈ છે. ડાંગ દરબાર 2026 માટે 1.25 કરોડની જોગવાઈ છે. ઘાટકેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન તરીકે વિકસાવવાનો પણ નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગરના વડવાડા મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન. જણાવ્યું છે કે ગૌ હત્યારા સામે રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરી. 18 ગૌ હત્યારાને 7 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વડવાડા મંદિરના પ્રાગટ્ય દિવસના કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે યોજાયેલા લોક ડાયરામાં મંચ પરથી ગ્રાન્ટ મુદ્દે પણ જાહેરાત કરી. મંદિરના વિકાસ માટે વધુ 2 કરોડના ગ્રાન્ટની ફાળવણી. ગૌ હત્યારાઓને શોધીને સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું વડવાલા દર્શન પગે પડીને લઈને નીકળ્યો હતો. અને મારા મિત્રો માલધારી ભાઈઓ, પહેલા જ વર્ષે એક પછી એક આ ગૌ હત્યારાઓનો સફાયો કરવાનો ધર્મ મને તમારા બધાના સહયોગથી પ્રાપ્ત થયો. છેલ્લા 1 વર્ષમાં આ 18 થી વધારે ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન સજા અપાવવામાં આપણી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી. અમરેલી સુરતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાત થઈ. કોંગ્રેસના સસ્પેન્ડેડ અને પૂર્વ કોર્પોરેટર છે નિલેશ કુંભાણી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે મુલાકાતથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નિલેશ કુંભાણીની સીડ્સ ઇન્ડસ્ટ્રી ખાતે મુલાકાત થઈ હતી. 2024માં લોકસભા ચૂંટણીમાં નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ જીત્યું હતું. ભાજપના મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા. હવે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે એમની મુલાકાતથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની આ મુલાકાત અને મુલાકાત બાદ પહેલીવાર નિલેશ કુંભાણીનું નિવેદન. નિલેશ કુંભાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. જણાવ્યું છે કે મારી ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું, જેથી મેં આમંત્રિત કર્યા હતા. ધારાસભ્યો સહિત અન્ય મહાનુભાવો પણ હાજર હતા. કોઈ પણ રાજકીય બાબતે ચર્ચા થઈ ન હતી. હાલમાં રાજકીય પાર્ટી સાથે જોડાવાનું નથી. જો કોઈ પાર્ટીમાં જોડાવાનું થશે તો વડીલો સાથે ચર્ચા કરીશ. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મારી ટિકિટ કાપી હતી. 2024માં ટેકેદારો કાર્યકરોના કહેવાથી ફોર્મ પરત ખેંચ્યું હતું. લોકસભામાં જીતના કોઈ અણસાર નહોતા અને ટિકિટ આપી. પાટીલ સાહેબ જોડે મારે આગલા દિવસે વાત થઈ હતી. એમને કીધું હું તમારા વિસ્તાર રાજુલા આવું છું. ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું. મારી ફેક્ટરી ઉપર ચા પાણી નાસ્તા પાણી માટે આવી ગયો. એટલે એ આમંત્રણને માન આપીને અડધો કલાકનો ટાઈમ લઈ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો જળ સંમેલનનો. એમાં હાજરી પુરાવા આવતા હતા. એટલા માટે મારી ફેક્ટરી ઉપર અડધો કલાકનો ટાઈમ લઈને પાટીલ સાહેબ, અમરેલી જિલ્લાના બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કૌશિકભાઈ વેકરિયા હોય, મહેશભાઈ કસવાળા હોય, જેવી કાકડિયા હોય, જનકભાઈ હોય, અમરીશભાઈ ડેર હોય, હીરાભાઈ સોલંકી હોય, બધા હાજરી મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે જ આવ્યા હતા. કોઈ બીજી કોઈ ચર્ચા નહોતી. નિલેશ કુંભાણીની સી.આર. પાટીલ સાથે મુલાકાતથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપના પ્રવક્તા અનિલ પટેલે મુલાકાત અંગે નિવેદન આપ્યું. કહ્યું કે નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આ આંતરિક મામલો છે. કોંગ્રેસથી નારાજ થાય એટલે ભાજપની સ્ક્રિપ્ટ એવા ખોટા આક્ષેપ છે. કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે. શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે એવો સવાલ પણ કર્યો.
જો નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આ આંતરિક મુદ્દો છે. કોંગ્રેસની એક પરંપરા રહી છે કે કોંગ્રેસથી જે કોઈ વ્યક્તિ નારાજ થાય એટલે એ નારાજ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે જ નારાજ થઈ છે એવો આક્ષેપ કરવો, આ એની પરંપરા રહી છે. પણ વાસ્તવમાં કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે અને કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે. તો આત્મનિરીક્ષણ પણ કરી શકાય છે કે શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે. જો બધા જ લોકો કોંગ્રેસ છોડે છે, એની ઉપર કોંગ્રેસ જુદા જુદા આર્થિક ભ્રષ્ટાચારના આક્ષેપો, આર્થિક આક્ષેપો, રાજકીય દબાણના, સરકારી દબાણના આક્ષેપો કરે છે. તો જો ખરેખર એવું જ હોય તો આમ જીવનમાં ધીમે ધીમે કોંગ્રેસ તો નેસ્ત નાબૂદ થઈ ગઈ છે ગુજરાતમાં અને આખા દેશમાં પણ. તો એવા ઘણા બધા ઉદાહરણો લોકોની સમક્ષ આવ્યા હોય જે વાસ્તવમાં એવું નથી. પરંતુ કોંગ્રેસ જ્યાં સુધી એક પરિવારવાદથી ટેવાયેલી છે અને જ્યાં સુધી એ ડાયનેસ્ટી પોલિટિક્સ નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસની આવી દશા રહેવાની છે. પછી એ સુરતમાં નિલેશ કુંભાણીનો કેસ હોય કે એ પ્રકારના અનેક કેસ હોય, કોંગ્રેસે આક્ષેપો કરવાના બદલે પોતાની જાતમાં ઊંડાણ ઉતરીને તપાસ કરવાની જરૂર છે કે કઈ કઈ બાબતોમાં ભૂલ થઈ રહી છે. આરએસએસ વડા મોહન ભાગવત બુધવારથી ગુજરાત પ્રવાસે ધાર્મિક કાર્યક્રમો સાથે સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. રાજ્યમાં ચાલી રહેલ શતાબ્દી વર્ષની માહિતી મેળવશે. ધૂળેટીના દિવસે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે. 5 માર્ચના રોજ જેતલપુર સ્વામિનારાયણ સંતો સાથે પણ બેઠક કરશે. નકલી દૂધ, પનીર અને ઘી મામલે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો છે. વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે. પનીર, દૂધ અને ઘીમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાનો તેમને આરોપ લગાવ્યો છે. પ્રાંતિજ વડિયામાં ઝડપાયેલ નકલી પનીરનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમણે કહ્યું કે નકલી ચીજવસ્તુઓ આરોગ્ય માટે જોખમી છે. આરોગ્ય અને ફૂડ વિભાગ પણ નિષ્ક્રિય હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. કહ્યું હોટેલો અને દુકાનોમાં નકલી ચીજવસ્તુઓની સપ્લાય થાય છે. રાજ્યમાં ચાલતા ભેળસેળ કૌભાંડની તપાસ થવી જોઈએ. મહાનગરો સહિત શહેરોમાં ભેળસેળની તપાસ કરવાની તેમણે માંગ કરી છે. તમામ રેસ્ટોરન્ટમાં તમામ દૂધની વેચાણ કરતી અને પનીરની વેચાણ કરતી રિટેલ અને હોલસેલ સંસ્થાઓ, હોલસેલ દુકાનો ઉપર, એમની પેઢીઓ ઉપર દરોડા પાડવા જોઈએ. 100% માત્ર 5-6 દરોડા પાડી અને અધિકારીઓ મિલીભગત કરીને હપ્તા લઈ લે તેવું નહીં, પરંતુ ગંભીરતાપૂર્વક આ બાબતમાં વિચારણા કરવી જરૂરી છે. એટલા માટે મુખ્યમંત્રીને બહુ ગંભીર રીતે મેં રજૂઆત કરી છે. ફૂડ વિભાગને પણ રજૂઆત કરી છે, તકેદારી આયોગને પણ રજૂઆત કરી છે અને પત્ર નકલ મોકલી છે. કોંગ્રેસ નેતા વિરજી ઠુમરના પત્ર પર ભાજપની પ્રતિક્રિયા. મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું ભેળસેળ પર નિવેદન. સરકાર ભેળસેળિયાઓને છોડતી નથી. સરકારની ભેળસેળયુક્ત એકમો સામે કાર્યવાહી થઈ છે. વારંવાર રાજ્યવ્યાપી ડ્રાઈવ કરવામાં આવે છે. કુલ મળીને સરકાર આ પ્રકારના જે અનિષ્ટ તત્વો છે કે જે દૂધ અને પનીરમાં ભેળસેળ કરે છે અને કોઈ પણ સંજોગોમાં ચલાવવા માંગતી નથી. પરંતુ આપના માધ્યમથી પણ હું કેટલાક લોકો જે આ પ્રકારની માનસિકતા ધરાવે છે, ગુનાહિત માનસિકતા, એમને ટકોર કરવામાં માગું છું કે આ સરકાર તમને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. અને કુલ મળીને સમાજની પણ જવાબદારી છે મારી દ્રષ્ટિએ કે જો એમને ક્યાંક આ પ્રકારની કંઈ માહિતી મળે તો નક્કર માહિતી હોય તો એમાં સરકારના આરોગ્ય વિભાગને પણ જાણ કરવી જોઈએ. રાજકોટના ગોંડલમાં ગ્રામ્ય એસઓજીએ મોટું દરોડું પાડ્યું. ગુદાળા રોડ પર આવેલા વિશ્વાસ ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. બ્રાન્ડના નામે વેચાતી નકલી તમાકુ અને બીડીનું જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે કુલ 1,87,669ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અશરફભાઈ સંજાત નામના શખ્સની ધરપકડ કરાઈ છે. મનોજભાઈ નામના અન્ય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ. એસઓજી પીઆઈ FA પારગી સહિત પોલીસની ટીમે કાર્યવાહી કરી છે. PSI GJ ઝાલા, PB મિશ્રા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ IGP શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના SP શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય ડુપ્લિકેટ વસ્તુઓ અનુસંધાને ડ્રાઈમાં હોય જેમાંથી SOG PA પારગીની સૂચનાથી PSI GG ઝાલા SOG તથા PSI મિશ્રા SOG
ગોંડલ બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં આવેલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં એક વ્યક્તિ હાજર હોય અશરફભાઈ મોહમ્મદભાઈ સજા જાતે મીર ઉવો 45 રે ગોંડલ વાળાઓને પૂછપરછ કરતા તેને અહીંયા વિશ્વાસ ગોડાઉનમાંથી બાગમાન તમાકુના 29 બોક્સ કિંમત ₹94,250, સુરેશ તમાકુના બોક્સ 23 4,140, સાંભળે બીડી એના બોક્સ 123 કિંમત ₹55,719, ચારભાઈ બીડીના બોક્સ 28 કિંમત ₹13,160 તથા આરએમડી પાન મસાલાના બોક્સ 34 કિંમત ₹20,400 એમ કુલ મુદ્દામાલ 1,87,669 નો મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં એક આરોપી અશરફને અટક કરવામાં આવેલા છે અને બીજો આરોપી મનોજભાઈ ગિરધરભાઈ રે ગોંડલવાળાઓને અટક કરવા ઉપર બાકી છે, જે અનુસંધાને ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે. આગળની તપાસ ચાલુ છે. રાજકોટના ગોંડલમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે કોરોવા મિલ્ક પ્રોડક્ટ એકમમાં દરોડા પાડ્યા. 150 લીટર છૂટું ઘી અને 108 લીટર દેશી ઘી સીલ થયું છે. કુલ 1,49,000નો મુદ્દામાલ કબજે લીધો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના નમૂના લેબમાં મોકલ્યા છે. ગોમટા ચોકડી ખાતે કોરેવા મિલ્ક પ્રોડક્ટ લિમિટેડ આવેલું છે, જેના સંચાલક છે મુકેશભાઈ જમનભાઈ બાલદા. તેઓને ત્યાં સાથે ફૂડ એન્ડ ડ્રગ્સના જે ફૂડ સેફ્ટી અધિકારી MP સોલંકી સાહેબ સાથે રહી તેઓએ જગ્યાએ રેડ કરતા ત્યાં તેઓને 150 લીટર શંકાસ્પદ છૂટું લૂઝ ઘી જેની કિંમત ₹93,000 તેમજ 108 લીટર પ્રસંગ દેશી ગાયનું ઘી 66,962 એમ કુલ મુદ્દામાલ 1,59,962નો મળી આવેલ, જેવો મિક્સ કરી જેવો અનુસંધાને ફૂડ એન્ડ સેફ્ટી અધિકારી સોલંકી સાહેબ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવેલા છે અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વિવાદાસ્પદ કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું છે. સાંજે જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે બેઠક થઈ હતી. કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે બેઠક થઈ. મહંત મહેન્દ્રાનંદની હાજરીમાં બેઠક થઈ હતી. કયા કારણોને લઈને સમાધાન થયું તે અંગે અનેક અટકળો છે. મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલનો વિવાદ સર્જાયો હતો. વિવાદ વચ્ચે કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં અલગ અલગ 3 કેસ પણ હતા. અચાનક જ કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી વચ્ચે સમાધાનની અટકળો. વિવાદાસ્પદ કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતીના ચિઠ્ઠા ખોલવાની ધમકી પણ તેના દ્વારા અપાઈ હતી. ઇન્દ્ર ભારતી સામે આક્ષેપ કરતો વિડીયો પણ કીર્તિ પટેલે બનાવ્યો હતો. સાંજના સમયે ભારતી આશ્રમ ખાતે મહેન્દ્રાનંદ કીર્તિ પટેલને લાવ્યાની ચર્ચાઓ પણ થઈ છે. કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે ગઈ હોવાની પણ પુષ્ટિ થઈ છે. હરિહરાનંદ બાપુએ આ પુષ્ટિ કરી છે. સુરત કોસંબા પોલીસ મથકના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઈ ડી ધાંધલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. માંગરોળ હથોડા ગામે ગૌરક્ષક પર હુમલાની ઘટના બની હતી. નાઇટ ડ્યુટી પર હોવા છતાં પીએસઆઈ ફરજ પર ગેરહાજર હતા. ગેરહાજરી અને બેદરકારીને કારણે પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા. રાજકોટ યાજ્ઞિક રોડ પર ડબ્બા ટ્રેડિંગ પર એસએમસીએ દરોડા પાડ્યા. કુખ્યાત બુકી રાકેશ પોપટની ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. માધવ કોમ્પ્લેક્સમાં પણ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. પોલીસે રાકેશ પોપટ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. ડબ્બા ટ્રેડિંગમાં હજુ 6 શખ્સો ફરાર છે. છેલ્લા 4 મહિનાથી આ ગેરકાયદે ટ્રેડિંગ ચાલી રહ્યું હતું. એસએમસીએ રોકડ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં મોટી રકમના બેનામી વ્યવહારો નીકળવાની પણ શક્યતા છે. સુરત આરટીઓ ડિજિટલ એપીકે ફાઇલ મોકલી છેતરપિંડી કેસમાં ધરપકડ થઈ છે. આરોગ્ય વિભાગના સુપરવાઇઝરને સસ્પેન્ડ સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 70,000થી વધુની છેતરપિંડીમાં આરોપીની ધરપકડ કરાઈ છે. જૂનાગઢથી આરોપી બોડુભાઈ પલેજાને પોલીસે પકડી લીધો. તાલુકા હેલ્થ સેન્ટર ટીબી વિભાગમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. 2025માં સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધાયો હતો. ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી 70,000 રૂપિયાનું ક્રેડિટ બિલ પેમેન્ટ કર્યું હતું. આરોપીએ ફરાર શખ્સ પાસેથી બિલ પેમેન્ટ કરાવ્યું હતું. એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે.
બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો કરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. સુરતમાં 14 વર્ષની તરુણીને વેચનાર કુખ્યાતની ધરપકડ કરાઈ છે. કુખ્યાત આરોપી ફરજાણા ઉર્ફે ફજ્જુની ધરપકડ કરાઈ છે. લિંબાયત પોલીસે એક મહિલા સાથે 2ની ધરપકડ કરી છે. આરોપીએ 14 વર્ષની તરુણીનો 2 વાર સોદો કર્યો હતો. સુરતના લસકાણામાં તરુણીને 50,000માં વેચી હતી. ત્યારબાદ તરુણીને સોલાપુરમાં 2 લાખમાં વેચી હતી. પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. 25 નવેમ્બર 2025ના રોજ આ ઘટના સામે આવી હતી. અમદાવાદમાં યુવક યુવતીના લગ્ન મુદ્દે હોબાળો થયો છે. હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને રોષ જોવા મળી રહ્યો છે. વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લવાયા હતા. કચેરી બહાર હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો. સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન ઘટના સ્થળે પહોંચ્યા. સંઘર્ષ ના થાય એટલે હું આવ્યો હોવાની વાત કૌશિક જૈને કરી. સમગ્ર ઘટનાની સરકારમાં જાણ કરીશ. દહેગામનો આ બનાવ છે તો દહેગામ લઈ જાઓ તેવું કૌશિક જૈને જણાવ્યું. મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા, પણ અહીંયા તોફાન થઈ જાય એવી પરિસ્થિતિ હોવાના કારણે મેં પોલીસ કમિશનર સાહેબને ભલામણ કરી કે ભાઈ અહીંયા જો દહેગામનો બનાવ હોય તો તમે દહેગામમાં લઈ જઈને એના મમ્મી પપ્પાને એકવાર મલાઈને અને જે પછી નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે કરો. સ્ટારને અમે ફરિયાદ કરવા આપી છે કે ભાઈ જો કોઈ એડવોકેટ ના હોય ને એડવોકેટ બનીને લોકોને ગેરમાર્ગે દોરીને જો આ રીતે મેરેજ કરવા આવતા હોય તો એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં થયેલા હોબાળાનો મામલો. વકીલના ડ્રેસ કોડનો દુરુપયોગ થતા વકીલોએ વાંધો ઉઠાવ્યો છે. ડ્રેસ કોડના દુરુપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વકીલોએ કારંજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. મેરેજ રજિસ્ટ્રાર સામે ગંભીર આક્ષેપ લગાવાયા છે. ફરિયાદની કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાનો પણ આક્ષેપ છે. આખરે મેરેજ રજિસ્ટ્રારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વકીલ ન હોવા છતાં વકીલનો યુનિફોર્મ પહેર્યો હોવાની ફરિયાદ છે. બંને યુવતી અને યુવક બંને વકીલના ડ્રેસમાં આવેલા છે. જે રજિસ્ટ્રાર છે એમને છેતરવાના ઈરાદે વકીલ યુનિફોર્મ પહેરીને અંદર ત્યાં નોંધણી માટે ગયેલા છે. એટલે વકીલના ડ્રેસ કોડનો એમણે દુરુપયોગ કરે છે એટલે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. વકીલ જે છે રજિસ્ટ્રાર જે છે એ મુસ્લિમ રજિસ્ટ્રાર છે એ એમને સપોર્ટ કરી રહ્યા છે અને એમની હાજરીમાં કહ્યું છે કે તમારે તમારી વિરુદ્ધ એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ. તમારી સામે ખોટા યુનિફોર્મ કોડથી રજૂ થયા છે એટલે જો એ રજિસ્ટ્રાર ત્યાં ફરિયાદ નહીં કરે તો અમે વકીલો એમની વિરુદ્ધમાં ફરિયાદ કરીશું. કાયદો જ્યારે બને છે ત્યારે રજિસ્ટ્રાર સાહેબની પણ ફરજ બને છે કે કાયદાનું પાલન થાય. સરકારી દરેક ઓફિસરોની ફરજ બને છે કે કાયદાની યોગ્ય અમલવારી થાય તેનું ધ્યાન રાખવામાં આવે. હવે રજિસ્ટ્રાર સાહેબ જે લગ્ન નોંધણી માટે ત્યાં બેઠા છે એ જ આવા પ્રકારના બનાવોમાં કોટ પહેરી અને વકીલનો કોટ પહેરીને પોતાની જાતને ખોટી વકીલ તરીકે ઓળખ આપીને એમને ત્યાં નોંધણી થાય એવા પ્રકારની સવલિયત આપે તો એ ખરેખર સરકારના જે ઓફિસરો છે એ જ કાયદાનું યોગ્ય પાલન કરવામાં મદદ નથી કરી રહ્યા એવું થાય છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું સુરતમાં માથાભારે છાપ ધરાવતો ચિરાગ ગોટી ફરી ચર્ચામાં આવ્યો છે. અશ્વિની કુમાર પોલીસમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ચિરાગ ગોટી સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. જમીન ખાલી કરાવવા ધાકધમકી આપવાનો આક્ષેપ થયો છે. પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ફરિયાદી સાથે ગાળાગાળી પણ કરી હતી. ખોટા કેસોમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. અમદાવાદમાં જૂની ચલણી નોટો વટાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદના નરોડામાંથી 89 લાખની જૂની ચલણી નોટ પકડાઈ છે. પોલીસે 89 લાખની ચલણી નોટો સાથે 2 લોકોની ધરપકડ કરી છે. અનિલ દેસાઈ અને કૃષ્ણપાલસિંહ સોઢા નામના વ્યક્તિની ધરપકડ થઈ છે. લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના શખ્સો ફરાર થઈ ગયા છે. આરોપીઓ કમિશન લઈને હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું છે. નરોડા પોલીસે 2 વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નરોડા ડી સ્ટાફની ટીમને બાતમી આધારે આ એક વેગનાર ગાડીને રોકી જ્યાં કુલ 89 લાખની જે જૂની ચલણની નોટો હતી જેમાં 1000ના 4350 નોટો અને 500 રૂપિયાની
5100 નોટો એમ મળીને કુલ 89 લાખની જે કરન્સી હતી એ કબજે કરવામાં આવી છે અને 2 આરોપી એમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વિરમસિંહ સોઢા અને બીજો આરોપીનું નામ અનિલ લીલાભાઈ સોમાભાઈ દેસાઈ, જે બંને મૂળ પાટણના રહેવાસી છે. આ બંનેને સેક્શન 35(1) હેઠળ અટક કરીને આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચના મુલેર ગામે હત્યાના પ્રયાસના આરોપીની સરભરા કરવામાં આવી. આરોપીઓની ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ નીકળ્યું. ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હનીફ ગઢનું રિકન્સ્ટ્રક્શન જોવા લોકોનું ટોળું ઉમટ્યું. હનીફ ગઢે એક વ્યક્તિનો હત્યાનો પ્રયાસ કર્યો હતો. મુલેર ગામના હનીફ ગઢના આતંકી ગ્રામજનોમાં આક્રોશ હતો. 126 ગ્રામજનોએ એસપીને અરજી આપી કોર્ટમાં રજૂઆત પણ કરી હતી. 16 ફેબ્રુઆરી હત્યાના પ્રયાસની આ ઘટના બની હતી. વાગરા પોલીસ સ્ટેશનમાં તારીખ 15/2/2026 રોજ હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો હતો, જેમાં કામના જે ફરિયાદી છે એ મુલેર ગામ બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે હાજર હતા. તે સમયે આ કામના જે તોહમતદાર છે હનીફ હસનગઢના પોતાની કબજામાંની જે બ્રેઝા 4-વ્હીલર ગાડી છે એના પૂર ઝડપે અંકારી લાવી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ઈરાદાથી ફરિયાદીની સાથે ફરિયાદીના માથાના ભાગે, ઘૂંટણના ભાગે તથા હાથના કાડાના ભાગે ફ્રેક્ચર કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. તથા તેઓએ તથા તેમના પુત્ર તથા એનો ભત્રીજો મુદ્દસીર તથા સુફિયાન નાઓએ પણ ફરિયાદી તથા બીજા એક સાહેબ છે એમને ગમે તેમ ગાળો બોલીને જાનથી મારીને નાખવાની ધમકીઓ આપેલી હતી. જે અનુસંધાને વાગરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર મુદ્દસીર હનીફ હસનગઢ તથા સુફિયાન જાકીરગઢ રહે રોજા ટંકારિયા નાઓને તારીખ 28/2/26 રોજ અટક કરવામાં આવેલ હતા. તથા આ ગુનામાં જે નાસ્તો કરતો તોહમતદાર છે હનીફ હસનગઢ નાઓને ગઈકાલે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ હાલમાં ચલાવી રહી છે. સુરતના ડિંડોલીમાં જ્વેલર્સ માલિક દ્વારા લૂંટના તરકટનો મામલો. આરોપી જીતેન્દ્ર ડાંગીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ડિંડોલી પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે આખું તરકટ રચ્યું હતું. પોતાના ડ્રાઈવરને લૂંટ માટેની ટીપ આપી હતી. દેવું થઈ જતા પોતાના જ જ્વેલર્સ શોરૂમમાં લૂંટનું તરકટ રચ્યું હતું. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. રાજસ્થાન ખાતેથી તમામ લૂંટમાં ગયેલ નકલી ઘરેણાં જપ્ત કરાયા છે. ઘટનામાં મૂળ આરોપી જ્વેલર્સ માલિક ફરાર છે. જૂનાગઢના ચોરવાડ હાઈવે પર યુવતીએ આતંક મચાવ્યો. હાઈવે પર પસાર થતા વાહનોને રોકવાનો પ્રયાસ કરે છે. એક મોપેડ ચાલક યુવતીને પછાડી દીધી. હાથમાં પથ્થર લઈ વાહનોને મારવા દોડે છે આ યુવતી. પોલીસ દ્વારા યુવતીને સમજાવી લઈ જવામાં આવી. છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. એક 8 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો થયો છે. સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. દહેશતના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. બાળક જીવ બચાવવા રસ્તા પર ભાગી રહ્યો હતો. એક પછી એક 3 શ્વાનોએ બાળક પર હુમલો કર્યો. કચ્છમાં 14 નાયબ મામલતદારની બદલી કરાઈ છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા હુકમ કરાયો. બધાની શાખાઓ આંતરિક રીતે બદલી થઈ છે. બદલીઓને લઈને કहीं ખુશી કहीं ગમનો માહોલ. ગીર સોમનાથ ઉના બીએડ કોલેજ સામે મોટી ફરિયાદ નોંધાઈ છે. બીએડ માન્યતા વગર વિદ્યાર્થીઓ સાથે કોલેજે વિશ્વાસઘાત કર્યો છે. બીએચ નાંદોળા કોલેજ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. એનસીટીઈ દિલ્હીનો બનાવટી લેટર બતાવી અને એડમિશન આપ્યા હતા. તત્કાલીન પ્રિન્સિપાલ નીતાબેન નાંદોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. બોગસ એનસીટીઈ લેટર આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 બોગસ કોલેજની માન્યતા રદ કરી છે. ઉના બીએચ નાંદોળા કોલેજની માન્યતા હવે રદ થઈ ગઈ છે. જૂનાગઢ વિષ્ણુવેલ અને કેશોદ શારદાગ્રામ કોલેજ પણ રદ થઈ છે. બીએડ કોલેજમાં બનાવટી માન્યતા કૌભાંડનો ખુલાસો થયો છે. વડોદરા વિબ્ગ્યોર સ્કૂલને 3 વર્ષની ફી પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. એફઆરસીએ 2024થી 26 માટે નક્કી કરેલી ફી કરતાં વધુ ઉઘરાવી. શાળા સંચાલકોએ એફઆરસીની ઉપરવટ જઈને વધારે ફી લીધી. એફઆરસીએ વિબ્ગ્યોર સ્કૂલ પર 10 લાખનો દંડ ફટકાર્યો હતો. શાળાએ દંડ ન ભરીને ફી રિવિઝન કમિટીમાં અપીલ કરી હતી. ફી રિવિઝન કમિટીએ વડોદરા ઝોનનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો. વાલીઓને 3 વર્ષની વધારાની ફી પરત કરવા આદેશ આપ્યો છે. વધારાની ફી કરોડો રૂપિયામાં પહોંચી હોવાની શક્યતા છે.
અમદાવાદના સુભાષ બ્રિજની કામગીરી શરૂ થશે. બ્રિજની કામગીરી માટે 2 કંપનીએ રસ દાખવ્યો હતો. એક કંપની ડિસ્ક્વોલિફાય થતાં બીજી કંપનીને કામ સોંપાશે. 232.80 કરોડની બેઝ પ્રાઇસ ટેન્ડરમાં મૂકવામાં આવી હતી. આગામી દિવસોમાં કામ મંજૂરી કરી વર્ક ઓર્ડર અપાશે. વર્ક ઓર્ડર બાદ સુભાષ બ્રિજની કામગીરી શરૂ કરાશે. જર્જરિત થતા સુભાષ બ્રિજ વચ્ચેથી બેસી ગયો હતો. વચ્ચેથી બેસી જતા અને તિરાડ પડતા તે બંધ કરાયો હતો. અમદાવાદના 50 વર્ષ જૂના સુભાષ બ્રિજની અંદર તિરાડ પડતા આ બ્રિજ બંધ કરાયો હતો, પરંતુ હવે આ બ્રિજનું કામ છે એટલે નવા બ્રિજનું કામ અમદાવાદ મહાનગરપાલિકાની આગામી દિવસમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવશે. સાથે જો વાત કરીએ તો રીટેન્ડર થયા બાદ આ બ્રિજની અંદર 2 કંપનીઓએ રસ દાખવ્યો હતો, જેમાંની એક કંપની ડિસ્ક્વોલિફાય થઈ હતી, ત્યારે અન્ય એક કંપની છે કે જેણે 232.80 કરોડની બેઝ પ્રાઇઝની સામે 236 કરોડની કિંમત છે તે ટેન્ડરમાં મૂકી છે 1% વધારા સાથે. ત્યારે હવે તે વર્ક ઓર્ડર છે તેને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ ફરીથી આ બ્રિજ છે જેનું રિનોવેશનનું કામ છે તે પહેલા શરૂ કરાશે અને સાઈડમાં નવા બ્રિજનું બાંધકામ છે તે પણ કરવામાં આવશે કે જેથી આગામી 1 વર્ષની અંદર જે પ્રમાણે મનપાએ વાત કરી હતી કે 9 મહિના કામ શરૂ થયાની અંદર આ હયાત બ્રિજ છે જેને શરૂ કરવામાં આવશે. અંદાજે 1 વર્ષનું અનુમાન મનાવી શકાય કે આ બ્રિજ છે તે અમદાવાદીઓ માટે ફરીથી શરૂ થઈ જશે અને અમદાવાદીઓને ક્યાંક ટ્રાફિકમાંથી રાહતનો શ્વાસ છે તે આ બ્રિજનું કામ શરૂ થતા મળશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. બ્રિજને તોડવાને લઈને કોન્ટ્રાક્ટર અને એએમસી સામે આવ્યા છે. તોડવાના બાકી 2 સ્પાન કેવી રીતે તોડવા તેને લઈને વિવાદ વચ્ચે બ્રિજ તોડવાનું કામ બંધ થયું. એએમસી મુજબ રેતીની થેલીઓ મૂકી તોડવાનો ટેન્ડરમાં ઉલ્લેખ છે. નિયમો વિરુદ્ધ કોન્ટ્રાક્ટર બ્રિજ તોડશે તો બ્લેકલિસ્ટ કરાશે. અમદાવાદના વિવાદિત એવા હાટકેશ્વર બ્રિજની તોડવાની કામગીરી ફરી ખોરંભે ચડી છે. જી હા, હવે કોન્ટ્રાક્ટર દ્વારા જે બચી ગયેલા 2 જે સ્પામ છે તેને તોડવા માટેની જે કામગીરી છે તે હાલ અટવાઈ છે. આપ જુઓ, છેલ્લા 10 દિવસથી આ બ્રિજને તોડવાની કામગીરી છે તે બંધ થઈ છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન વચ્ચે કેવી રીતે તોડવો તેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. કોર્પોરેશનનું કહેવું છે કે આ સંપૂર્ણ જે બંને સ્લેબ છે તેની નીચે રેતીની થેલીઓ ગોઠવવામાં આવે અને બાદમાં આ બ્રિજ છે જેને તોડવામાં આવે કે જેથી કોઈ નુકસાન ન થઈ શકે અને આજુબાજુનો રસ્તો છે તે પણ ચાલુ રહે. જ્યારે કોન્ટ્રાક્ટર છે તેને તેની અત્યાર સુધી જે રીતે બ્રિજ તોડ્યો તે જ રીતે આ બ્રિજ તોડવો છે તેને લઈને છેલ્લા 10 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ બ્રિજને તોડવાની કામગીરી તો બંધ કરાઈ છે, પરંતુ કોર્પોરેશનનું કહેવું એમ છે કે જો આ કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ છે જેને તોડવામાં આવશે તો તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે અને તેની પાસેથી દંડ પણ છે તે વસૂલવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે ક્યારે આ બ્રિજ છે તેને ફરીથી તોડવાનું કામ છે તે શરૂ કરાશે. કેમેરામેન સંદીપ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ. 19.23 કરોડની પાકી ચૂકવણીઓ કરવામાં નિષ્ફળ ગઈ છે. ડિબેન્ચર વ્યાજ મૂળ રકમની ચૂકવણીમાં નિષ્ફળ થઈ છે. કંપની ડિબેન્ચર ધારકો પાસે 1 વર્ષનો સમય માંગ્યો છે. એપોલો ગ્રીન એનર્જી કંપનીનું નેતૃત્વ રાજા કંવર પાસે છે. ત્યારે એપોલો ટાયર્સ સાથે જોડાયેલા છે કંવર પરિવારના સભ્યો. આ ઘટના બાદ કંપનીના ગવર્નન્સ સામે પણ હવે અનેક સવાલો ઉઠ્યા છે. રોકાણકારો રીકન્સ્ટ્રક્ટિંગના પગલા પર નજર રાખીને બેઠા છે. સુરતના કામરેજમાં દેશનો પ્રથમ બેરિયરલેસ મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે. ભરૂચ સુરત હાઈવે પર આવેલા 84 ટોલ પ્લાઝા પર 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ અત્યાધુનિક સિસ્ટમથી વાહન ચાલકોએ હવે ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે. એએનપીઆર કેમેરા, હાઈસ્પીડ સ્કેનર્સ અને લીડાર રડાર ટેકનોલોજીથી સજ્જ આ પ્લાઝા પર વાહનો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે અને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે. રોજિંદા 25,000 વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર ટ્રાફિક જામ, ઈંધણનો બગાડ અને માનસિક તણાવમાં મોટી રાહત મળશે. દૈનિક 60 લાખ જેટલું ટોલ કનેક્શન થતું આ નાકું પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે, કારણ કે વાહનો ઊભા ન રહેવાથી પ્રદૂષણ ઘટશે. અહીં અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખે છે.
આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપશે અને દેશના અન્ય હાઈવે માટે રોલ મોડેલ બનશે. વાહન ચાલકો માટે આ એક મોટી સુવિધા અને ભારતીય હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિનું પ્રતીક છે. ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે, એટલે અમારે વેઇટિંગ પણ કરવું. બધા જ ગાડી ઓનર છે કે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થશે. કલાકની અહીંયા લાઈન લાગતી હતી, એનાથી બી ઘણું ફાયદો થયું છે અને લાગે છે કે દેશ હવે તરક્કી કરે છે આપણું. હરેક ડાયરેક્શનની અંદર 4 લાઈન છે. હરેક આ સપોઝ મેં LHS સાઈડ ઉપર છું, આ બાજુ 4 લાઈન છે અને RHS સાઈડ ઉપર બીજી 4 લાઈન છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઉચકાશે. 4 માર્ચથી 6 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ લોકોને અનુભવાશે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 मार्च से लेकर 9 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. जो उच्चतम तापमान है इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा. 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर NLC रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. और हॉट एंड ह्यूमिड कंडीशन के लिए आज पूर्वानुमान दिया गया है. हमारा गुजरात का जो तटीय क्षेत्र है डे 2 से लेकर डे 5 तक, इसमें हमारा डे 4 तक, डे 2 से डे 4 तक हमारा हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है. जो गुजरात की तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ एंड गुजरात दोनों रीजन की तटीय क्षेत्रों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है. इसमें येलो वार्निंग के साथ दिया गया है 4 से लेकर 6 मार्च तक. હવે વાત કરીશું રંગોત્સવની. માલપુર અણિયોરમાં લઠમાર હોળીનો ભવ્ય ઉત્સવ યોજાયો. હજારો લોકોએ હાથમાં મોટી લાકડીઓ લઈને રમ્યા. અણિયોર ગામના પાદરે ઢોલ સાથે હોળી રમાઈ. પરંપરાગત ઉત્સવમાં સ્વયંભૂ ભાઈચારો જોવા મળ્યો. લઠરાસમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. પરંપરાગત વાદ્યોના તાલે ગામમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો. 30 થી 40 ગામોના અનેક લોકો ભેગા થઈ અને રાસ રમ્યા હતા. વર્ષોથી આ લઠમાર હોળીમાં કોઈ બબાલ થતી નથી. વડતાલ સ્વામિનારાયણ મંદિરોમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ ધામમાં 210મો રંગોત્સવ ઉજવાયો છે. 50,000થી વધુ ભક્તો રંગોત્સવમાં ઉમટ્યા. ગુલાબ, કેસુડા, ગલગોટાના ફૂલોથી રંગોત્સવ ઉજવાયો. આચાર્ય રાકેશ પ્રસાદજીએ હોળીની શુભકામનાઓ પાઠવી. કચ્છના અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા હોળી પર્વની પાવન અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંજાર સચ્ચિદાનંદ મંદિર ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રંગોત્સવની આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત ફૂલોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. મહંત શ્રીના પવિત્ર આશીર્વચનોથી કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક ગૌરવ પ્રાપ્ત થયું. ભગવાનને વૈદિક વિધિ મુજબ 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો, જેમાં વિવિધ મીઠાઈઓ, ફળો અને પ્રસાદનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભવ્ય મહાઆરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં રસિકજનોએ ભક્તિભાવથી ભાગ લીધો. ભજન, કીર્તન અને ધૂનના મધુર સ્વરો વચ્ચે હોળીના પર્વની આનંદમય ઉજવણી થઈ. સમગ્ર વાતાવરણ ધાર્મિક શ્રદ્ધા અને ઉમંગ અને ભક્તિનો ભાવમય માહોલ છવાયો. હોળીનો તહેવાર છે. સમગ્ર ભારત સનાતનીઓમાં સમગ્ર ભારતીયો જ્યાં જ્યાં વસતા હોય ત્યાં એક અલગ જ જાતનો ઉત્સાહ હોય છે. એટલે કે પરંપરા મુજબ તમે જાણો છો તેમ બરસાણા હોય, વૃંદાવની હોય તો વિશ્વવિખ્યાત હોળીનો ઉત્સવ ઉજવાય છે. પણ અમે પણ એની સાથે સંકળાયેલા છીએ. અમારી પણ એ જ ઉપાસના છે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓની. તો અમારો સંપ્રદાય પણ આજે પરંપરાગત રીતે જ્યારથી સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના થઈ 200-250 વર્ષ પહેલાથી આ પરંપરા ચાલી આવે છે. ને જ્યાં આજે આપણે બધાએ જોયું હશે સમગ્ર રસિક સમાજ અને ભાવિકો ભક્તો માત્ર અંજાર પૂરતા જ નહીં કે કચ્છ પૂરતા નહીં, જ્યાં જ્યાં વસતા હોય રસિક સમાજ, મુંબઈ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, કલકત્તા હોય, કચ્છના સમગ્ર ગામડામાં જ્યાં જ્યાં વસતા હોય
ત્યાં આવી અને પૂનમનો ઉત્સવ, હોળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દર વર્ષની જેમ સચ્ચિદાનંદ સંપ્રદાય, નિજાનંદ સંપ્રદાય એ દર વર્ષની જેમ આ હોળી ઉત્સવ એકદમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવતું હોય છે. અને આજનો જે પૂરો ઉત્સવ છે પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજના અધ્યક્ષતાએ દરેક વર્ષ આ રીતે હોળીની ઉજવણી થતી હોય. સાથે સાથે જે કૃષ્ણ ભગવાનના જે વ્રજની અંદર હોળીનો મહિમા રહેલો છે એ વ્રજની અંદર હોળી ઉજવવામાં આવે છે. એવી જ રીતે અહીંયા સચ્ચિદાનંદ સંપ્રદાયના અલગ અલગ સ્થાનો ઉપર એ ગોવર્ધન પર્વત છે, રત્નાલ મંદિર છે, અંજાર મંદિર છે, સત્તાપર, ખેડોઈ, પાંચોટિયા ત્યાં વગેરે અનેક મંદિરોની અંદર જે હોળી વ્રજની હોળીનું મહત્વ હોય છે એવી રીતે અહીંયા હોળી ઉજવવામાં આવતી હોય છે. તો આ તરફ ધોલેરા મદન મોહનજી સ્વામિનારાયણ મંદિરમાં પણ દિવ્ય રંગોત્સવ યોજાયો. મંદિરના સંતોએ ભવ્ય રીતે રંગોત્સવનું આયોજન કર્યું હતું. ભગવાનને કેસુડાના પ્રાકૃતિક રંગે રંગવામાં આવ્યા. દિવ્ય આરતી પૂજા બાદ રંગોત્સવની શરૂઆત થઈ હતી. હજારો હરિભક્તોએ મંદિર પરિસરને રંગે રંગાવ્યું છે. પ્રાકૃતિક રંગો સાથે ભક્તિના રંગે પણ ભક્તો રંગાયા. મંદિર પરિસર સપ્તરંગી રંગોથી રંગાઈ ગયું છે. આસ્થા, ભક્તિ અને રંગોનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ધૂળેટીના પર્વ પર જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા રાનો વરઘોડો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો. આ પરંપરામાં એક વ્યક્તિને, જે ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ, મજાકિયા સ્વભાવનો માણસ કે જન્મદિવસ ધરાવતો હોય, ગધેડા પર બેસાડીને રા એટલે કે રાજા તરીકે સંબોધવામાં આવે છે. વરઘોડામાં રાને મોઢા પર કાળું ટીલું રંગ લગાવીને ફૂલોનો હાર પહેરાવાય છે. લોકો તેને સાચા રાજાની જેમ માન આપે છે. બહેનો દુખણા લઈને રોકડ આપે છે. ઢોલ નગારા સાથે નાચ ગાન કરતા આખા ગામમાં ફરીને ગુલાલની છોડોથી રંગીન બનાવે છે. આ વરઘોડો ગામના રામજી મંદિરે પૂર્ણ થાય છે. આ પાછળનો સંદેશ ખૂબ ગહન છે. અહંકારનો ત્યાગ, સમાનતા અને નમ્રતા. રાજા હોય કે રંક, બધા એક થઈ જાય છે. ગધેડા જેવા સામાન્ય પ્રાણીને કેન્દ્રમાં મૂકીને સૃષ્ટિના દરેક જીવનું મહત્વ દર્શાવવામાં આવે છે. આ પરંપરા જ્ઞાતિ ભેદ ભૂલાવી સામાજિક એકતા અને હાસ્યનો ઉત્સવ બની રહ્યું છે. ધંધુસરના લોકો માટે ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નહીં, પણ માનવતા અને નમ્રતાનો સંદેશ છે. આ રા કાઢવાની અમારી જૂની પરંપરા વર્ષોથી પેઢીઓથી દર પેઢી અમે હાલી આવે છે. કોઈ દીકરાની માનતા હોય, કોઈ બીજી માનતા હોય, માનતાઓ અમે પૂરી કરીએ છીએ. વરઘોડો રાનો 2 દિવસ અમે ગામમાં ફેરવીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી જ્યારે જ્યાં વાયડું હોય અથવા લગ્ન હોય ત્યાંથી અમે ફાળો એકત્ર કરી ગામના સારા કાર્યોમાં વાપરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને રામ મંદિરે અમે અમારું કામ પૂરું કરીએ. ગધેડી ઉપર બેસવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે કે ગામમાં કોઈ એવા અનિષ્ટ તત્વો પેલા આવતા એટલે એની જૂની પ્રથા હતી, અંધશ્રદ્ધા દૂર કરવાનું છે. નાના બાળકોને બીવરાવતા પહેલા કે બાઘડો આવ્યો. આ અત્યારેથી નાના બાળકોને બતાવી દે એટલે કોઈ બીક રહેતી નથી અને મનમાં કોઈ સંકોચ અનુભવાતો નથી. અને આમાં જે લોકો રાહ થાય એને નાના મોટી માન્યતા હોય પૂરી થાય એટલે એ રાહ થાય. અને આમાં જે ફંડ એકઠું થાય ગામના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, બધાને જે ઉપયોગી થતું હોય એવી વસ્તુ બનાવો, જેમ કે વૃક્ષો વાવીએ, એવા બધું કરીએ આમાંથી ફંડ એકઠું થાય એટલે. સાબરકાંઠાના ઈડરના ભાણપુર ગામે અનોખી રીતે હોલિકા દહન કરાયું. 900 વર્ષ જૂની અનોખી પરંપરા પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું. ડુંગા પ્રથામાં હોળી દહન બાદ અર્ધ સળગેલા લાકડા સામસામે ફેંકીને મારવામાં આવે છે. આ પ્રથા મુજબ આજે પણ હોળી ઉજવાય છે. ગામમાં જે પુરુષના નવા લગ્ન થયા હોય તે હાથમાં શ્રીફળ લઈને હોળીની પ્રદક્ષિણા કરે છે અને જેમના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેમના પરિવારજનો બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે. વાજતે ગાજતે ગામમાં એકઠા ગામના ચોકમાં આ હોળી ઉજવવામાં આવે છે. અલગ જ રીતે અનોખી રીતે હોળી રમવામાં આવે છે. જે અડધી હોળી થઈ જાય એના પછી જે લાકડા હોય છે એના ડુંગા બનાવીને એકબીજાની સામે ફેંકવામાં આવે છે. અલગ જ રીતે હોળી રમે છે આ લોકો અને બહુ જ અનોખી રીતે હોય છે આ લોકોનું. ઘોર કળિયુગમાં બી સાક્ષાત મતલબ દૂર દૂરથી બધા લોકો જોવા બી આવે છે અને હજુ બી પરંપરા ચાલુ છે કે આ રીતે રમવાનું. કોઈ નુકસાન બી નથી થતું અને હું પોતે મારા પરિવાર જોડે જોવા આવી છું આ અનોખી હોળી. અમારે ત્યાં હોળીનો જે ઉત્સવ થાય છે ત્યાં જેના ઘરે બાબો થયો હોય છે તે ગામ વચ્ચે ભૈરવજીના ચોકમાં ભેગા થાય છે અને ત્યાંથી હોળીના પ્રસંગમાં જાય છે. ત્યાં શ્રીફળ હોમી હોળીને પ્રદક્ષિણા કરે છે. પછી બીજા દિવસે જે ધૂળેટીનો પ્રસંગ હોય છે ત્યાં જે ઘરે બાબો થયો હોય છે ત્યાં આખું ગામ ત્યાં બેઠક કરે છે અને પછી જે છેલ્લા ઘરે બેઠક થાય ત્યાં ગામના વાર્ષિક હિસાબો વહેંચાય છે.
મહેસાણાના વિસનગરમાં લાચડી ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરાઈ. લાચડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ખુલ્લા પગે ચાલે છે યુવાનો. આ પરંપરા વિશે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે. અંગારા પર ચાલવા પાછળ શું કોઈ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઈને જાણકારી નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાણા ઊભા થઈ જાય છે. અંગારામાં નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલે છે. અંગારામાં ચાલવાથી કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી. રંગ ઉમંગના હોળી ધૂળેટી પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજનોને શુભેચ્છાઓ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે. આ ઉત્સવ જનજનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે. તો હોળીનું આ પર્વ અસત્ય પર સત્યના વિજયનું પર્વ છે. આ તહેવાર સૌના જીવનમાં રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે તેમ પણ તેમણે જણાવ્યું છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રંગોત્સવ પર્વે સૌ નાગરિકોને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં એવો અનુરોધ પણ કર્યો છે કે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે પર્યાવરણનું પણ જતન થાય. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.